રામ રામ દોસ્તો. બેનની ઓફિસમાં એક વ્યક્તિ પત્રકારિતા શીખવા આવ્યો. એણે કીધું, બેન અમારા ગુજરાતમાં તો 14 તારીખ અત્યારે આવે છે ને, તો બધા જ ત્યારે તો પતંગો ચગાવે છે. આવું કરાય? બેન કે એમ, તમારે ત્યાં ગુજરાતમાં પતંગો ચગાવે બધા જ? હા, બધા જ ચગાવે છે. આ તો ક્રિમિનલ એક્ટિવિટી કહેવાય. ઓહો, ક્રિમિનલ એક્ટિવિટી કહેવાય? બેન કે હા, આ તો ક્રિમિનલ એક્ટિવિટી કહેવાય. તું તો બેન અમારે ત્યાં બધા જ નાના છોકરા, નાના નાના ટંપરિયા અને મોટા મોટા બધા જ પતંગો ચગાવે છે. ઓહો, બેન કે આ તો બહુ મોટું કૌભાંડ છે ગુજરાતનું. કારણ કે એક વ્યક્તિ જો લાયસન્સ વગર પતંગ ચગાવે તો 1934ના નિયમ પ્રમાણે 10 લાખનો દંડ ભરવો પડે ને 2 વર્ષની સજા છે. એમ બેન? તો આ કેટલા લાખો કરોડનું કૌભાંડ છે. આ તો બધા જ પતંગો ચગાવે છે. ગુજરાતની 6 કરોડ જનતા છે. તમે ગણી લો, 10 લાખ ગુણ્યા 6 કરોડ, આવડું મોટું કૌભાંડ, લાખો કરોડનું કૌભાંડ 14 તારીખમાં જ થઈ જાય છે ગુજરાતમાં. ઓહો, બહુ ગંભીર વાત છે આ તો. લાયસન્સ વગર પતંગ ચગાવવી બહુ મોટો ગુનો છે. તમે બાજારૂ પત્રકારોને પૂછ્યા વગર ક્યારેય પતંગ નહીં ચગાવતા, નહીંતર તમને ફોન કરીને કહેશે લાયસન્સ છે. તો ક્યાંથી લાવશો લાયસન્સ? લાયસન્સ ક્યાંથી લાવશો તમે? આ જો મનગઢંત વાત કરતો હોય તો મારી ઉપર અત્યારે જ વીજળી પડીને મને ખાખ કરી નાખે. નથી પડી, નથી પડી. સાચું બોલું છું. ખોટું લાગે તો ગૂગલ કરી લો. 10 લાખ રૂપિયા અને 2 વર્ષની સજા છે. કોઈને પણ પતંગ ચગાવી હોય તો આવા બાજારૂ મીડિયાથી બચીને ચગાવજો, નહીતર લાયસન્સ માગશે તો ક્યાંથી લાવશો લાયસન્સ? ભૂપેન્દ્રભાઈનું તો ખાલી 6,000 કરોડનું ગણાવતા હતા. આ તો લાખો કરોડનું બની જશે આ કૌભાંડ. બચીને રહેવું ભાઈઓ, બચીને રહેવું. ઉત્તરાયણ આવે છે, બાજારૂ મીડિયાથી બચવાનું છે. ઉત્તરાયણ આવે છે, પતંગની સિઝન આવી ગઈ છે. તો બીઝેડને આપણે થોડુંક પતંગની ભાષામાં સમજી લઈએ. આખું કેવી રીતે પેલી ગેમ રમી ગઈ. તો શું થયું સમજ્યા આમાં? આણે છે ને, આના ઓફિસમાં એક વ્યક્તિ આવ્યો. એણે કીધું કે અમારે ત્યાં તો આવું ચાલે છે. એટલે આણે કીધું એમ, આ તો કૌભાંડ કહેવાય. એના શેતાની દિમાગમાં એણે નક્કી કરી લીધું આ કૌભાંડ છે. ઓફિસમાં બેઠા બેઠા તો એણે નક્કી કરી દીધું. એટલે હવે તો આને સાબિત કરવાનું જ ખાલી બાકી રહ્યું. કેવી રીતે કરે? તો પછી એને છે ને વાત કરી ભૂપેન્દ્રભાઈ હતી. ને પેલા આ એડવર્ટાઇઝ લેતા હોય બધા, તો કે એડવર્ટાઇઝ લેવી, એના બધા સવાલના જવાબ આપ્યા. પછી કીધું કે તમારે એડવર્ટાઇઝ જોતી હોય તો કહેજો. પછી આણે નક્કી કર્યું હું તો ઈમાનદાર કહેવું છું, અને મને આણે ઓફર કરી એડવર્ટાઇઝની. એટલે આ કૌભાંડ કહેવાય ભાઈ. હવે પાક્કું. હવે આપ તો એમ તો પાછી પડે એમ નહીં. તો આને કૌભાંડ કહેવાય. અને કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું કેવી રીતે કહેવું? તો આણે છે ને આની ઇકોસિસ્ટમ એક્ટિવ કરી, વામપંથી ઇકોસિસ્ટમ. એમાં આવી જાય લલ્લન. એને બોલાવ્યા. લલ્લનવાળી આવી. બધું જ એકદમ A to Z આખું કૌભાંડ જેવી આખી એ સિક્વન્સ બધો તૈયાર કર્યો. કાંઈ હતું નહીં, પણ એવું બધું આમ તૈયાર કરી નાખ્યું. આને છે ને પતંગ ચગાવી, આ મુદ્દો ચગાવ્યો. ભારતના સૌથી મોટા મીડિયા ગ્રુપની એ ચેનલ છે, એટલે સૌથી મોટા ઇન્ડિયા આજ. સમજી ગયા હશો તમે? ઇન્ડિયા આજ પરથી એક ગ્રુપ પરથી એમને પતંગ ચગાવી. એટલે બધાને શું લાગે કે અહીંથી પતંગ ચગી છે, આ મુદ્દો અહીંથી આને ચગ્યો છે, તો આ સાચો જ હશે ને. અહીંના મીડિયાને બિચારાને એવું લાગ્યું, છતાં પણ એ બોલતી નથી, કારણ કે કોઈ સામે જ આવવા તૈયાર નહોતું. તો કેવી રીતે બોલે? તો પછી છે ને અને ત્યાંથી પતંગ ચગાઈ. અને એને ખબર તો પડી જ ગઈ હતી આ બધું આખું સિક્વન્સથી એ બધું કરવા માંડ્યા ને, એટલે ખબર તો પડી. એનો સીએ ખુદ બોલે છે કે મને તો બધું ઓકે લાગ્યું. આખું એનું એકાઉન્ટ બધું એ કરતા હતા ભાઈ. આનામાં તો બધું સીએ હોય, બિઝનેસ હતો તો પછી બિઝનેસની રીતે હોય ને, બધું ઓડિટ થાય, બધું જ થાય. પણ આને પતંગ એમ કપાય એની ચિંતા હતી, એટલે સૌથી ઊંચા ધાબે ચડી હતી કે જેથી આપણો પતંગ કપાય ને ઇન્ડિયાવાળા ગ્રુપ પરથી.
એની એક લલન પરથી એ ચગાવવા માંડી હતી પતંગ, એટલે કપાશે નહીં. એને એમ એવું હતું કે અહીંયા એનું સર્ટી મળી જાય, એનો સાથ સહકાર મળી જાય, એની ઇકોસિસ્ટમ આખી છે એ આને બનાવશે મોટામાં મોટું કૌભાંડ ગુજરાતનું. પણ બેન, ગુજરાતનો આત્મા જાગેલો છે એ તમને ખબર નથી. ગુજરાતનો આત્મા જાગે છે, સમજી ગયા? તમારી ઇકોસિસ્ટમ વાળાને ભલે મરેલો લાગતો, જગાડવાની ભલે લોકો કોશિશ કરતા, પણ એ જાગેલો છે. હવે તમારાથી સાવચેત છે, એ તમને લોકોને નથી ખબર. તમારા લોકોથી એકદમ સાવચેત છે ગુજરાત. એટલે પછી આ બેને શરૂ કર્યું. પછી તો બેન ફરવા માટે આ ચેનલે બધા ધાબે ચેનલોના ધાબા પર પતંગ ચગાવવા, મુદ્દાને ચગાવવા માટે. આપણે જોવા વાળા વિચાર કરે કે આ બેન આ ધાબા પર ક્યાંથી, આ ચેનલ પર ક્યાંથી, મારાથી કઈ મિસ્ટેક તો નથી થઈ ગઈ ને, હા કઈ ચેનલ બદલાઈ તો નથી ગઈ ને, આ ધાબુ ક્યાંથી, આ બેન અહીંયાથી કેમ ચગાવે છે, એમનું તો ધાબુ બીજું છે ને, અહીંયાથી કેમ ચગાવે છે? આ સવાલનો જવાબ તમે વિચારો શું હશે? અને ખબર પડી ગઈ કે આપણા દોરા કાચા છે, કપાઈ જ જવાના છે, આપણા મુદ્દામાં કઈ છે નહીં, બહુ મોટું પાપ કરી નાખ્યું છે. તો આણે શું કર્યું? બધાને પાપમાં ભાગીદાર બનાવવા માટે એણે એ બધા પાસે ઠગ, મહાઠગ, કૌભાંડ, 6,000 કરોડનું કૌભાંડ, આવા બધા એના મુદ્દાઓમાં, એના ખોટા ઉપજાવેલા મુદ્દાઓમાં બધાને પાપના ભાગીદાર બનાવવા માટે આ બધા પાસે બોલાવડાવી દીધું. હવે બિચારા છટકી પણ કેવી રીતે શકવાના છે? એ બધા હવે એની સાથે બોલી ગયા છે. કૌભાંડ, મહાઠગ વગેરે વગેરે વગેરે, એમાંનું કાંઈ જ નથી નીકળ્યું. એટલે હવે આ બેન જો પાછા પડે તો પછી આપણે એની હરવાર માફી મગાઈ લઈએ એમ. બધા હતા એ બધાને ખબર છે કે બહુ મોટું ભૂલ થઈ ગઈ છે, બહુ મોટું પાપ થઈ ગયું છે. સમજાઈ ગયું, આ બધાને સમજાઈ ગયું છે. તમે વિચાર કરો, એક સામાન્ય પરિવારનો વ્યક્તિ બિઝનેસ કરે, એ તમને લોકોને કેમ આટલું બધું પૂછ્યું? આ સ્ટોરીઓ બનાવે બધા કે એના પપ્પા ટાઇલ્સનું કરતા હતા. લા ભાઈ, ટાઇલ્સનું કરવું કઈ ગુનો છે આ દેશમાં? એના દીકરા પછી બિઝનેસ કરે તો તમને આટલું બધું કેમ દુખે છે? એના પપ્પા ટાઇલ્સનું કરતા હતા, બિઝનેસ કેવી રીતે કરી શકે? એક યુવાનની તમે એક પરિવાર, એનો એકનો પરિવાર નહીં, એ 11,252 કે જે તમે આંકડા લાવો છો ને, એ બધા પરિવારોને તમે બરબાદ કરવાનું કામ કર્યું હતું. આ દેશની જે આખી સિસ્ટમ તમારા લોકોના તમારા લોકોનો હાથો બની આ સિસ્ટમ ભારતની, ગુજરાતની, બહુ મોટું એ લોકોને પણ સમજાણું કે આપણાથી પાપ થઈ ગયું છે. જેવું તમે લોકોએ 6,000 કરોડ વગેરે 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 કર્યું હતું, હવે એટલું નીકળ્યું નથી. પતંગ કપાઈ ગઈ છે, એટલે હવે પાછા વળો તો સારી વાત છે. બાકી ના વળો તમારે ઈગો રાખો. એટલે જ અમે કહીએ છીએ, બાજારું પત્રકારિતા, બાજારું મીડિયા, પુરુષ સ્ત્રીના કોઈ ભેદભાવ વગર કીધું છે, બધા બરાબર છે. પુરુષ પણ બાજારું, સ્ત્રી પણ બાજારું હોઈ શકે. આખા મીડિયા સંસ્થાનને કીધું છે બાજારું પત્રકારિતા સાબિતી વગરની, કોઈને મહાઠગ વગેરે ચિતરવામાં કમસે કમ 100 વખત વિચારજો. એટલું તો કરવું જ પડશે મારા ભાઈઓ. આપણે ગુજરાતની મીડિયાને ખાનદાની મીડિયા બનાવવાની છે. આવી રીતે પતંગો નથી ચગાવવાની આખું વર્ષ. પતંગ ચગાવવું એ પણ ગુનો છે, ક્રિમિનલ કહેવાય. પતંગ ચગાવીએ ને એ કાનૂની ભાષામાં, એના માટે લાયસન્સ જોઈએ. પતંગ માટે પણ, પતંગ ચગાવવા માટે પણ લાયસન્સ જોઈએ મારા ભાઈઓ. તમે લાયસન્સ ક્યાંથી લાવશો? કાલે ઉઠીને ફલાણા બેનથી બોલું છું, તમારી પાસે લાયસન્સ છે પતંગ ચગાવવાનું? તમારી પાસે નહીં હોય તો શું કરશો? નથી જ. આ મેં બી નથી બનાવી, શું કરવું મારે 14 તારીખે? હવે આ બેન મને પકડે નહીં તો સારું, મને તો ફોન કરશે તો કહી દઈશ તમારે થાય તે કરી લો. મારી પાસે લાયસન્સ નથી અને વટથી ચગાવું છું પતંગ. જે કરવું એ કરી લો. જેટલી સીઆઈડીઓ મારી પાછળ મોકલ્યું હોય મોકલી લેવું. હું તો પતંગ ચગાવવાનો છું. તમારાથી જે થાય તે કરી લેજો. ઓકે, હું પતંગ ચગાવીને જ રહીશ. સવિનય કાનૂન ભંગ. ઓકે, તમારી જાણ ખાતર. ને આવી પતંગો હવે કોઈ પણ
ઊંચાના ઊંચા ધાબા પરથી નહીં ચગાવતા. તમારી ઇકોસિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે. અમારી નથી, પણ એક નિર્દોષને તમે હાથ લગાડે છે ને, કુદરત અમારી સાથે છે. તમારી ઇકોસિસ્ટમની 80 કે 83. એક વ્યક્તિ ખાલી બોલ્યો, પડઘો તો પડ્યો જ છે. હવે તમે એને મહાઠગ, કૌભાંડી આવું કહેતા હવે થોડાક અચકાઓ છો, થોડાક જ અચકાઓ છો. હજુ તમને શરમ નથી આવતી બોલતા. અને મહાઠગ, કૌભાંડ હજુ બી તમે કૌભાંડ કહો છો. 5 દિવસમાં બધાના રૂપિયા આપી દઈશું એવું બધું CID કહે છે, છતાં પણ અને હજુ તમે પણ કૌભાંડ કહો છો. અને હા, CA શું કામ મૂકવો પડે તો ખબર છે? કારણ કે આમાં બધું ક્લિયર કટ દેખાતું હોય તો કંઈક ભૂલો કાઢવા માટે કે CA ને બી બેસાડીએ. કદાચ આવું હોઈ શકે. બાકી કૌભાંડ 100,000 કરોડ વગેરે વગેરે આવું તો પછી ટ્રાન્ઝેક્શનો પરથી ને આવા બધા વિદ્વાન હોય છે, કેવી પરીક્ષા હોય છે, GPSC UPSC, આટલી હાર્ડ પરીક્ષાઓ વાળાને ના સમજાય એટલું બધું તો આમાં એ નહીં હોય. કોયડો એટલો બધો ગૂંચવાયેલો, બધું ક્લિયર કટ હતું એટલે CA કદાચ બેસાડે હોય. તે કંઈક ગોધ્યા આપે, કંઈક નીકળે છે. પણ એ બિચારા એ ઓડિટ કરવા વાળો તમારી ચેનલોમાં કહેતો હતો, એને તો બધું ઓકે લાગતું. બની શકે જે બી થોડું ઘણું, જો ઉત્તરાયણની સિઝન છે અને પતંગ ચગાવવા માટે પણ લાયસન્સ જોતું હોય, એ આખા 6 કરોડ CM ખુદ લાયસન્સ વગર પતંગ ચગાવતા હોય. CM, મિનિસ્ટર, બધા પોલીસ કર્મચારી, બધા જ એને તમે 10 લાખ રૂપિયાનો દંડ કરશો. 2 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ છે પતંગ ચગાવવા પર. કેવડું મોટું કૌભાંડ છે. 6 કરોડ ગુણ્યા 10 લાખ રૂપિયા, આટલું મોટું કૌભાંડ ખાલી 14 તારીખે જ થઈ જાય છે. શું કરશો હવે બાજારો મીડિયાઓ? તમે અમને બધાને કૌભાંડી કહેશો, ક્રિમિનલ કહેશો? બધાને ક્રિમિનલ કહેવાનું શરૂ કરી દો. તમારે થાય તે કરી લો. પણ હવે બાજારો મીડિયા તમારો ખેલ બહુ હવે નહીં ચાલવા દઈએ. ખાનદાની બનાવશું અને એનાથી તમારું સારું થવાનું છે, ખોટું નથી થવાનું. એની ગુજરાતની મીડિયા સારી જ છે, પણ એક ક્યારેય ખરાબ હોય ને, આખી બધાને ખરાબ કરી નાખે. તો એણે ચાલુ કર્યું ને એના લીધે બધાને એને પાપમાં એટલે ભાગીદાર બનાવ્યા કે બધા છટકી ના જાય. એક હે તો સેફ હે. બહુ આવા ગુનાહિત કાર્યો કરવામાં તમે આ સૂત્ર વાપર્યું. હજુ પણ જે લોકોમાં થોડીક પણ માનવતા હોય ને, એ લોકો આગળ આવે અને કે ભાઈ આમાં અમારાથી કાચું કપાઈ ગયું છે, કહેવું પડશે તમારે. ચાલો ત્યારે, રામ રામ.